વેરાવળમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી દોડ યોજાઈ હતી। સરકારી બોયઝ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ દોડ ટાવર ચોક, સટ્ટા બજાર, સ્વામિનારાયણ મંદિરને આવરી લઈ સુભાષ રોડ, શાક માર્કેટ થઈ ટાવર ચોકમાં પૂર્ણ થઈ હતી। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અન્વયે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી બોયઝ હાઈસ્કૂલ વેરાવળથી સટ્ટા બજાર, શાક માર્કેટ, સુભાષ રોડથી ટાવર ચોક સુધી રન ફોર યુનિટી દોડ યોજાઈ હતી। ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કર તેમજ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ સરકારી બોયઝ હાઈસ્કૂલની રન ફોર યુનિટી દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। સરકારી બોયઝ હાઈસ્કૂલ વેરાવળથી શરૂ થઈ આ દોડ ટાવર ચોક થઈ સટ્ટા બજાર, સ્વામિનારાયણ મંદિર તેમજ સુભાષ રોડ, શાક માર્કેટ થઈ ટાવર ચોકમાં પૂર્ણ થઈ હતી। સમગ્ર દોડના આ રૂટ ઉપર સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પ વર્ષા કરી દોડવીરોને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આજે 31 ઓક્ટોબર ભારત રત્ન સરદાર પટેલની આજે 150મી જન્મજયંતિ છે। એ નિમિત્તે એકતાનો સંદેશ આપવા માટે આજે ગીર સોમનાથ જિલ્લામાં અત્રે આ પ્રાંગણમાંથી આપણે એકતા રેલી રન ફોર યુનિટી નું પ્રસ્થાન કરાવ્યું છે। લગભગ 5,000 જેટલા અમારા અંદર પાર્ટિસિપન્ટ્સ છે। માનનીય ધારાસભ્ય શ્રી, અમારા જિલ્લા વડાના ડીડીઓ શ્રી, એસપી શ્રી અને સંગઠનના તમામ લોકો અત્રે હાજર છે। પોલીસમાંથી, એનએસએસમાંથી, સ્થાનિક સંસ્થાઓમાંથી, એનજીઓઝમાંથી તમામ સમાજના તમામ વર્ગો આ રેલીમાં જોડાયા છે અને રાષ્ટ્રીય એકતાનો એક સુંદર સંદેશો આ રેલી મારફત આપણે તમામ લોકોને આપવા માંગીએ છીએ। એકતાના શપથ લીધા છે, જેમાં આપણે ભારતની એકતા અને અખંડિતતાને જાળવીશું, એના માટે ગર્વ કરીશું, એ રીતના શપથ તમામ પાસે લેવડાવ્યા છે અને તમામે શપથ ખૂબ જ ઉત્સાહપૂર્વક લીધા છે। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ જિલ્લામાં ટોટલી વહીવટીતંત્ર, તમામ વિભાગના કર્મચારી, અધિકારીઓ અને પદાધિકારીઓ તરીકે પણ અમારી સંગઠનના પ્રમુખ હરિભાઈ ઠુકરાર અને ધારાસભ્ય અને બધા સારા એક માહોલમાં એકતાની ભાવના ઉભી થાય એના માટે સૌ સમાજના લોકો આમાં જોડાયા। આવનારા સમયમાં જે નરેન્દ્રભાઈનું અત્યારે વિઝન છે 2047માં ભારત દેશી વિકસિત ભારત બને, એની અંદર પણ શારીરિક ક્ષમતા છે મહત્વની છે આજના યુવાનો। એટલે આ તકે હું ખાસ યુવાનોને સંદેશો આપવા માંગુ છું કે તમે તમારી શારીરિક તંદુરસ્તી જાળવવાનું પહેલાં કામ કરો, પછી તમે જ્યાં જોબ ને જ્યાં બિઝનેસ કરતા હો ત્યાં કરો, પણ શારીરિક તંદુરસ્તી તમારા માટે મહત્વની છે અને વ્યસનથી મારે આજના સંદેશો એક જ આપવો છે તમામ લોકો એને ખાસ કરીને યુવાનોએ વ્યસનથી દૂર, કેમ કે તમારું શરીર જ નહીં હોય, તમારું શરીરમાં શારીરિક ક્ષમતા તમારી પાસે નહીં હોય, તમારી પાસે અઢળક સંપત્તિ હશે તો પણ નકામ છે, સુવિધાઓ નકામ। અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે લોખંડી પુરુષ કહેવાના છે, એનું મનોબળ બહુ મક્કમ કાતું અને એ જ્યારે નિર્ણય કોઈ સારી વાતનો કરે ત્યારે એમાં સફળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જવાબદારી કહેવાય। એટલે આ પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખી આજના દિવસે બધા લોકોને શુભકામનાઓ।